સુરતના કતાર ગામના હીરાના વેપારી અને તેના બે ભાગીદારો 21 હીરાના વેપારીઓ પાસેથી 8.20 કરોડનો હીરામાલ ક્રેડિટ પર લઈ બારોબાર વેચી મારી ફરાર થયા છે। ત્યારે આ મામલે ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે। લક્ષ્મી ડાયમંડ પ્રાઇવેટ લિમિટેડમાં વેલફેર ઓફિસર તરીકે નોકરી કરતા હીરાના વેપારી અનિલભાઈ હિરપરાએ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે। ગઈ તારીખ 5/5/2024ના રોજ કતારગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રત્નમારા સર્કલ પાસે આવેલ ક્રિષ્ના કોમ્પ્લેક્સના ઘર નંબર B401માં એક દિવસની ઘરફોડ ચોરીનો બનાવ બનેલ, જે અંગે ગુનો રજીસ્ટર કર્યા બાદ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી B.K. ચૌધરી તથા સર્વેલન્સ સ્ટાફના અધિકારી કર્મચારીઓએ આરોપીઓનું પગેરું મેળવવા પ્રયત્નો શરૂ કરેલ અને CCTV ફૂટેજના આધારે શંકાસ્પદ બે આરોપીઓ મોટરસાઇકલ ઉપર સલાબતપુરા વિસ્તારમાં જતા જાણવા મળેલ અને તે આધારે તપાસ કરતા આરોપીઓનો મોબાઈલ નંબર પણ મળી આવેલ, જેના સર્વેલન્સ આધારે આરોપીઓ પ્રાંતિજ વિસ્તારમાંથી પાસ થતા હોવાની માહિતી મળતા પ્રાંતિજ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી R.R. દેસાઈ નાઓની ટીમ મારફતે નાકાબંધી કરાવી આરોપીઓની ગુનાના કામે ધરપકડ કરાવેલ। આ ગુનામાં પકડાયેલ ચારેય આરોપીઓ મેરઠ ઉત્તર પ્રદેશના રહેવાસીઓ છે। જે આરોપીઓ પાસેથી પ્રાંતિજ પોલીસે એક પિસ્તોલ, કાર્ટીસ નંગ 5, સોના ચાંદીના દાગીના ₹8,90,458 મળી કુલ ₹13,50,958નો મુદ્દામાલ કબજે કરેલ છે અને આ બાબતે કતારગામ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ગુનો શોધી કાઢી સ્થાનિક પોલીસે પ્રશંસનીય કામગીરી કરેલ છે। હાલ જે આરોપીઓ પાસેથી આ ચોરીના ગુનામાં ગયેલ સોના ચાંદીના દાગીના ઉપરાંત બીજા પણ દાગીના મળી આવેલ હોય, આરોપીઓની અન્ય ગુનામાં પણ સંડોવણી હોય તે ચોક્કસ શક્યતા હોય એ દિશામાં તપાસ ચાલુ છે। આરોપી રિહાન મોહમ્મદ, કયુર મોહમ્મદ સહિતના ચારેય આરોપીઓને ગુનાના કામે અટક કરી રિમાન્ડ મેળવી આગળની તપાસ સ્થાનિક પોલીસે હાથ ધરેલ છે।